ભગવાન શ્રી રામનું અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે બધાને ખુશી છે। ત્યારે મોરબીના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પૂજિત અક્ષત કળશનું જાજરમાન સ્વાગત કરાયું। હાલ સમગ્ર દેશ અને દુનિયાની સાથે સાથે મોરબી પણ આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે થનાર ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ અને ખુશી જોવા મળી રહી છે। વર્ષોથી પ્રતીક્ષા બાદ અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થવાનું છે। ત્યારે મોરબીના સિદ્ધનાથ મહાદેવ મંદિરે સતવારા સમાજના વિસ્તારમાં ભવ્યથી ભવ્ય આનું સ્વાગત કરવામાં આવ્યું। નાની નાની બાળાઓ દ્વારા સામૈયું કરવામાં આવ્યું। વડીલો તથા ભાઈઓ અને બહેનો સહિત અનેક લોકો બહોળી સંખ્યામાં જોડાઈને હર્ષોલ્લાસ સાથે રામ જન્મભૂમિના પૂજિત અક્ષતના કળશનું પૂજન કરીને તેનું સ્વાગત કર્યું હતું। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે। ત્યાંથી જે અક્ષત કળશ પૂજિત ત્યાં આવી રહ્યો છે અને તેનું અહીંયા અમારે સિદ્ધનાથ મહાદેવ મંદિર સતવારા સમાજ વિસ્તારમાં એનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। સામૈયા કરવામાં આવ્યા છે। નાની નાની બાળાઓ અને વડીલો અને દરેક મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને બહુ અનેરો આનંદ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। 22 જાન્યુઆરી જે રામ મંદિરનું નિર્માણ થશે તો તે સપ્તાહ દરમિયાન દરેક ભારતમાં જ નહીં પણ વિશ્વમાં તેનું ભવ્યાતિ ભવ્ય ઉત્સવ મનાવાઈ રહ્યો છે। દરેક ઉત્સાહિત છે। વર્ષોથી જેની આપણે પ્રતીક્ષા કરી રહ્યા હતા તેનું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે પોતે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। જય શ્રી રામ।